આજે મહિપતસિંહ બાપુના વિરોધમાં એક નમૂનાએ એવી વિડીયો બનાવેલી હતી અને એવું કીધું હતું કે મહિપતસિંહને કંઈ શરમ લાજ છે નહીં, મહિપતસિંહ શરમ વગરનો છે કે એના વૃદ્ધાશ્રમમાં કોઈ વૃદ્ધ માણસનું મૃત્યુ થાય છે ને તો એની પણ અર્થી સાથે પણ શો ઓફ કરવાની અને ચહેરો બતાવવાની કોશિશ કરે છે ને વિડીયો બનાવીને મૂકે છે. તો હું એને એ નાલાયકને એક જ વસ્તુ જણાવવા માગું છું કે તને શરમ આવી જોઈએ એવું બોલતા પહેલાં. મહિપતસિંહ બાપુ એવી વિડીયો કેમ બનાવે છે ને એ આ વિડીયોમાં જોઈ લેતું અને આ વિડીયોમાં જુઓ કે કેમ વિડીયો બનાવે છે મહિપતસિંહ બાપુ. કે કોઈ વૃદ્ધાશ્રમમાં કોઈ વૃદ્ધ દાદા કે દાદી આજે સ્વર્ગવાસ થાય છે તો એનું વિડીયો બનાવવાનું ઇન્ટેન્શન શું હોય છે ને એ આ વિડીયો જોઈ લે તને ખબર પડી જશે કે બાપુ વિડીયો એટલા માટે બનાવે છે શો ઓફ થવા માટે નહીં. બાપુ વિડીયો એટલા માટે બનાવે છે કે જે પબ્લિકને અને જે લોકો પોતાના સગા માવતરને અંતિમ ઘડીએ પણ મળવા નથી આવતા, અંતિમ ઘડીએ લેવા નથી આવતા અને જે કરતૂત કરે છે એને બતાવવા માટે અને એને જાહેરમાં જાણ કરવા માટે કે જેથી કરીને એમના જેવું કોઈ બીજા કરે નહીં અને એમને સબક મળે. પડી ખબર? આ વિડીયોમાં તું જોઈ લે પછી તને ખબર પડશે ભાઈ. આજે ફરીવાર કોઈ માએ એના પરિવારની રાહ જોતા જોતા અંતિમ શ્વાસ લીધા. અમે પૂરતા પ્રયત્ન કર્યા કે એના પરિવારવાળા એમને મળવા આવે અથવા એમને લઈ જાય, પણ અમારો એ પ્રયાસ નિષ્ફળ રહ્યો અને આખરે આ બાએ આજે અંતિમ શ્વાસ લીધા. શું છે આખી કહાની આ વિડીયોની અંદર સાંભળો. હેલો, તમારા મમ્મીની તબિયત બહુ સિરિયસ છે અને છેલ્લી ઘડીઓ છે. બીમાર છો પણ મારા ભાઈ છેલ્લી ટાઈમમાં તો કમસે કમ આવી જાવ યાર. એમાં ટ્રાય ના કરવાનો હોય મારા ભાઈ, ટ્રાય ના કરવાનો હોય. આ ટ્રાય કરવાનો ટાઈમ છે. હા, આ ટ્રાય કરવાનો ટાઈમ છે. કઈ રહો છો તમે? કઈ રહો છો તમે? કઈ રહો છો તમે? તમે રહો છો કઈ આગળ? તો તમારા બાજુ વાત કરો. બોલો બા, બોલો. તમારો છોકરો છે ભાઈ? ઓ ભાઈ, માતા તબિયત ખરાબ થઈ ગઈ છે. ભાઈ મારા ભાઈ બધું બરાબર આવીને મળી લો. સમય નહીં તમારા મમ્મી જો વધારે હવે વાત ના સમજો. હે કઈ રહો છો કઈ આગળ તમે? કઈ આગળ બધા? કયું ગામ? કયું ગામ કયું તમારું?